હરણી લેક ઝોન દુર્ઘટનાના વધુ 4 આરોપીઓને દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટમાં પોલીસે રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી. વડોદરા શહેરના હરણી લેક ઝોનમાં બનેલ બોટ દુર્ઘટનાના ગુના અંગે વડોદરા શહેર પોલીસ દ્વારા વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલે વડોદરા શહેર પોલીસે વધુ 4 આરોપીઓ નિલેશ જૈન, જતીન દોશી, તેજલ દોશી તથા નેહા દોશીની અટકાયત કરી હતી. ત્યારે આજે વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટમાં પોલીસે 4 આરોપીઓને રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે આ ગુનામાં નહીં પકડાયેલા 6 આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરાઈ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.